ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्तिं नैकात्मकल्याणनिगूढकान्तिं मनुष्यरूपार्पितदिव्यशान्तिं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे तामनिदिव्यरूपं यस्यास्य वीणां कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमाञ्जुलाङ्गं दिव्यात्वसम्पादकसङ्गीतङ्गं स्वस्वामिनारायण नाम मन्त्रं स्वयं सन्तं भवपारयन्तं प्रौढप्रतापसितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाकारितसत्समाधिं सद्भक्तसङ्गाविनाशितादि सम्प्रापयन्तं तमनादुपादिं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतार लापयन्तं सर्वावतारि समहोदरन्तं स्वरादितेष्वा परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्माक्षरसङ्गवेद येनादिमुक्ता अपि ते सुबीजं तं सर्वदात्यं इकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एवास्मि सदेति दत्त्वा त्वकेभ्यो निजमूर्तिदान यावद्रविन्दु प्रकटप्रमाण श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानं सकलार्तियन्ता सद्धर्मभक्तिरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां
करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं परमानन्दं वृषात्मजं दिव्यजीवननी ज्योत जगाવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવ દેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્ये શુભાકથા કથયિષ્ये શુભાકથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ સદગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું મહારાજ આધોઈ પધાર્યા છે. ત્યાં પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરી અને મુમુક્ષુ એવા જે જીવ તેમના સંકલ્પોને પૂરા કરતા એવા ભગવાન સ્વામિનારાયણ કચ્છ દેશમાં વિચરણ તે કરી રહ્યા છે. મહારાજ આધોઈમાં કરણીબાને ત્યાં પધાર્યા છે. એમનો ભાવ પૂરો કરે છે અને ત્યાર પછી કરણીબાએ મહારાજ માટે રસોઈ તે તૈયાર કરી. ભક્તવત્સલ ભગવાન એમનો પ્રેમ પૂરો કરવા માટે એમની રસોઈ સર્વે જમ્યા. 3 માટલા દહીંનું પાન કર્યા પછી મહારાજ કહે છે કે હવે જીવ જાય એવું જોખમ ટળ્યું. હવે તારે જે શાંતિથી રસોઈ કરવી હોય એ રસોઈ તું કર, હવે વાંધો નથી. પછી કરણીબાએ રસોઈ તૈયાર કરી અને મહારાજ એ રસોઈને એમનો પ્રેમ પૂરો કરવા માટે જમ્યા. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. તો આપણે બધાય મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ અથાસૌ વિદધે પાકમ તત્કૃતે પ્રેમ વિહ્વલા સોપી સ્નેહ શુદ્ધોક્ભુંક્ત સર્વં તદ્ભક્તવત્સલ
તૃપ્તોથ શોધનમ ચક્રે હસ્તાસ્યાંભોજયોર્મુદા તતોસૌ તુલિકાયુક્તે સમુપાવિશદાસને તદભ્યર્ણમ સમિત્થાય તત્પ્રસક્તાંતરાતુષા આલોકત મુદા તસ્ય ચરણેન્દિવરે વરે સંલગ્ન કંટકાદૌ પાદૌ વિક્ષમ સાખિન્ન માનસા. ગોપાળ બાપા નિર્ગુણ બાપાને કથા સંભળાવતા કહે છે કે હે નિર્ગુણ મુને, ત્યાર પછી કરણીબાએ તત્કૃતે પાકમ વિદધે, અત્યંત પ્રેમ ભાવવાળા એવા કરણીબાએ ભગવાન માટે રસોઈ તે તૈયાર કરી. સ્નેહ ક્ષુધ સહ ભક્તવત્સલ, પ્રેમના ભૂખ્યા ભક્તવત્સલ ભગવાન એમણે બનાવેલી તમામ રસોઈ અંગીકાર કરી ગયા. અથ તૃપ્ત સૌ મુદા, ખૂબ જ તૃપ્ત થયેલા એવા ભગવાન હસ્તસ્યા અંભોજયો શોધનમ ચક્રે, પોતાના હસ્ત અને પોતાનું મુખારવિંદ એને જળથી સાફ કરતા હવા, ચળું કરતા હવા. અને ત્યાર પછી મહારાજ એક આસન ઉપર વિરાજમાન થતા હવા. હવે એ સમયે શું બન્યું? અથ તત્પ્રસક્તાંતરાસા તદભ્યર્ણમ સમેત્ય મુદા તસ્ય વરે ચરણેન્દી વરે આલોકત. કરણીબા ભગવાનના બંને ચરણ કમળ એના દર્શન તે કરવા લાગ્યા. અને કરણીબાએ જોયું કે ભગવાનના બંને ચરણમાં પાદવ સંલગ્ન કંટકો વિક્ષ, ભગવાનના ચરણમાં અનેક કાંટા વાગેલા છે. એનો મતલબ એમ કે મહારાજ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે આ સમયે એમણે ચરણમાં મોજડી, ચંપલ, જોડા કે બૂટ કશું પહેર્યું નહીં હોય તો જ કાંટા વાગે ને ભાઈ. 1880ની સાલ સુધી તો સંતોને પણ જોડા નહીં પહેરવાના. ગમે તેટલો તાપ હોય, ગમે તેટલી ઠંડી હોય કે વરસાદ હોય, સંતો ગોપાળાનંદ સ્વામીને પણ નહીં ને મુક્તાનંદ સ્વામીને પણ નહીં, કોઈને નહીં. પણ એક વખત ગરમી બહુ પડી અને મહારાજને પોતાને લાગ્યું, પછી છેક 1880-81ની સાલમાં મહારાજે છુટ્ટી આપી કે સંતોએ હવે જોડા પહેરવાની છુટ્ટી. 1880 સુધી બંધી હતી. ચરણમાં કંટક જોઈ ખિન્ન માનસા, અત્યંત દુઃખી મનવાળા એવા તે કરણીબા તત્કાલ સૂચિકામ આનીય સોય લાવીને કંટકાન નિસારયત, એમણે કાંટા સોય લાવીને, ચીપીઓ લાવીને કાઢ્યા. પાદયો પદ્મ વજ્ર અંકુશાદીનામ ચિહ્નાની દ્રષ્ટવા નીતરામ પ્રહર્ષમ પ્રાપ્ય મુહુ મુહુ પ્રણનામ. ભગવાનના ચરણમાં કાંટા કાઢતી વખતે એમણે ભગવાનના ચરણમાં 16 ચિહ્ન જોયા. ભગવાનને જે કાંટા વાગ્યા અને કાંટા કાઢવાની સેવા કરણીબાને આપી, એનું પ્રયોજન શું હતું? પોતાના ચરણમાં 16 ચિહ્ન દેખાડી ભગવાન એમને પોતાના સ્વરૂપનો નિશ્ચય તે કરાવવા માંગતા હતા કે અમે કોઈ સામાન્ય માનવી નથી, અમે મનુષ્ય રૂપે સાક્ષાત ભગવાન તે છીએ. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે ભગવાનની મૂર્તિ કેવી છે, અંગો અંગ કેવી છે, આગળ રોમે રોમમાં કેવી છે, અને અલ્ટિમેટલી નખથી શિખા પર્યંત કેવી છે.
આવી ભગવાનની મૂર્તિની આપણે કાલે યત્કિંચિત ચર્ચા થઈ. એક કડી બાકી રહી ગઈ હતી, અંદર એક કડી, કારણ કે ભગવાન સિવાય કોઈ સંપૂર્ણ નથી. એ કડી આપણે જોઈ લઈએ. અંગો અંગ ઉમંગ સુખ કે બહુ તરંગ ઉડત હૈ રસ કે રંગ. ભગવાનના દરેક અંગની અંદર ઉમંગ રહેલો છે. ભગવાનને ક્યારે પણ ટેન્શન, ડિપ્રેશન કે નિરાશા આનો ભાવ ભગવાનની મૂર્તિમાં બિલકુલ નથી. અંગો અંગ ઉમંગ સુખ કે બહુ તરંગ. સુખના તરંગો ભગવાનની મૂર્તિના દરેક અંગમાંથી છૂટી રહ્યા છે. ઉડત હૈ રસ કે રંગ. ભગવાનની મૂર્તિનો રસ, એના પણ અનેક પ્રકારના તરંગો, નિત્ય નવા તરંગો, નિત્ય નવીન તરંગે ઉડી રહ્યા છે. આવી ભગવાનની મૂર્તિ છે. આટલી કડી ગઈકાલે બાકી રહી ગઈ હતી. ભગવાનની મૂર્તિ સ્વામી બાપાએ 5 કમળમાં વર્ણન કરેલી છે. મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભિ કમળ, ચરણ કમળ. 5 કમળમાં ભગવાનની મૂર્તિનું વર્ણન તે કરેલું છે. ધ્યાન કરવા યોગ્ય એવું ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, એને સ્વામી બાપાએ 4 વિભાગમાં કહેલું છે. બાપાશ્રીએ પોતાની વાતોમાં પણ કહેલું છે અને મહારાજે વચનામૃતમાં પણ કહેલું છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન ભક્તો 4 પ્રકારે કરતા હોય છે. સૌથી પહેલું ધ્યાન છે સાંગ, બીજું છે ઉપાંગ, ત્રીજું છે સલીલ અને ચોથું છે સપાર્ષદ. 4 ધ્યાન છે. ઘણા સલીલને ચોથું અને સપાર્ષદને ત્રીજું ગણે છે. મતમતાંતર અલગ હોઈ શકે છે, પણ એક વાત નક્કી છે કે સાંગ સૌથી પહેલું અને ઉપાંગ બીજું. ત્રીજા ચોથામાં મતભેદ છે અનેક શાસ્ત્રોની અંદર. આપણે જોઈએ આગળ. સૌથી ઉત્તમમાં ઉત્તમ ધ્યાન ભગવાનનું અંગે સહિત ભગવાનનું ધ્યાન. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ જે આપણને ફાગણ સુદ ત્રીજના દિવસે મણિનગર ધામમાં જોવા મળે છે, મહાસુદ તેરસના દિવસે અહીંયા કડીમાં જોવા મળે છે, એ ભગવાનનું ખુલ્લું સ્વરૂપ, જેમાં એક્સટર્નલ એસેસરી તરીકે વેલિડ એવી 5 વસ્તુઓ છે એક્સટર્નલ, પણ એક ઇન્ટરનલ એસેસરી તરીકે સાંઈ બાપાએ સ્વીકારેલી છે. કઈ 5 વસ્તુઓ? એક તો ભગવાનનું આખું સ્વરૂપ. પહેલી વસ્તુ, ભગવાનના બાલમાં તિલક ચાંદલો. આ પહેલી એસેસરી, વેલિડ એસેસરી સાંગ ધ્યાનની અંદર. બીજી વસ્તુ કઈ? ગળાની અંદર વિનગુણ હાર. વિનગુણ હાર અર્થાત ભગવાને જે ગળાની અંદર જે હાર પહેર્યો છે ને, અહીંયા કંઠને અડીને, એમાં હારમાં દોરી નથી, દોરી વગરનો હાર છે. અહીંયા જે ગળાને અડીને છે ને, ઘણીવાર ભગવાનના દર્શન એ રીતે થતા હોય છે, એમાં દોરી નથી, દોરી વગરનો હાર, વિનગુણ હાર, એ વેલિડ છે. ત્યાર પછી કંઠી, ત્યાર પછી જનોઈ અને કેળે ધોતી. કેટલી વસ્તુઓ થઈ ભાઈ? 5. તિલક ચાંદલો, વિનગુણ હાર, કંઠી, જનોઈ અને ધોતી. બસ આના સિવાય કોઈ એક્સ્ટ્રા એસેસરી નહીં. આવી મૂર્તિનું ધ્યાન, એને સાંગ મૂર્તિનું ધ્યાન કહેવામાં આવેલું છે. અને ભગવાનના જેટલા પણ ધ્યાન કહેવામાં આવ્યા છે, એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ આ ધ્યાન કહેવામાં આવેલું છે, સાંગ. બીજું ઉપાંગ, વસ્ત્ર વાઘા સહિત
ભગવાનનું ધ્યાન શણગાર આરતીમાં આપણે જે દર્શન કરીએ છીએ અને આખો દિવસ જે દર્શન કરીએ છીએ એ બીજા નંબરનું ધ્યાન છે. ત્રીજા નંબરનું ધ્યાન છે સલીલ. ભગવાન સ્નાન કરતા હોય, થાળ જમતા હોય, માણકી ઘોડીએ બિરાજ્યા હોય, ભગવાન ચાલ્યા આવતા હોય, આવું ભગવાનની લીલાવાળું ધ્યાન. અને ચોથું ધ્યાન છે સપાર્ષદ. ભગવાન સભામાં બિરાજમાન છે, આજુબાજુ સંતો વિરાજમાન છે, એમની સન્મુખ બધા ભક્તોની સભા ભરાઈને બેઠી છે. આ ચોથું ધ્યાન કહેવામાં આવ્યું છે. સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્ષદ. હવે સલીલ ધ્યાનની અંદર માત્ર ભગવાન હોય, ભગવાન સ્નાન કરતા હોય, એકલા સ્નાન કરતા હોય તો એ સલીલ ધ્યાન ત્રીજું. પણ પછી ગેલાની અંદર તમે 100-200 સંતો, 500-1000 હરિભક્તો ધારો તો એ સલીલ ધ્યાન એ સપાર્ષદ કરતા પણ એને પાછળ લેવામાં આવેલું છે. આ વિવિધ શાસ્ત્રકારોનો મત છે. લીલામાં જો એકલા ભગવાન હોય તો સલીલ ધ્યાન ત્રીજું, અને આજુબાજુ બધો સ્ટાફ હોય તો સલીલ ધ્યાન ચોથું, તો સપાર્ષદ ત્રીજું આવી જાય. આવો અનેક શાસ્ત્રોમાં મત છે. પણ ટૂંકમાં સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્ષદ 4 પ્રકારના ધ્યાન કહેવામાં આવેલા છે. અને એમાં જે જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને અમાસના દિવસે ધ્યાન આપણને કરાવ્યું, કઈ મૂર્તિનું? સાંગ મૂર્તિનું ધ્યાન આપણને સ્વામી બાપાએ શીખવાડ્યું છે. તમે જુઓ, ઘણા ધ્યાનના આશીર્વાદમાં સ્વામી બાપા કહે છે મુગટ ફુગટ કશું ધારશો નહીં. આવે છે ને ભાઈ, આપણે બધાએ સાંભળ્યું છે, મુગટ ફુગટ કશું ધારશો નહીં, કે બસ ભગવાનની મૂર્તિને જુઓ. એ ભગવાનની મુખારવિંદની કેટલીક વિગતો આજે આપણે જોવાની છે. મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભી કમળ અને ચરણ કમળ. એમાં આજે મુખ કમળ, ભગવાનને પ્રાર્થના કરીએ કે બધું હેમખેમ પૂરું કરાવે. સૌથી પહેલું ભગવાનનું મુખ કમળ મહારાજની મૂર્તિની અંદર. હવે જેટલા બધા કથા સાંભળો છો ને, જે પ્રમાણે વર્ણન આવે, ખુલ્લી આંખે, આંખો બંધ ના કરતા, નહીં તો કથામાં ઊંઘ આવી જશે. ખુલ્લી આંખે કથાનું અનુસંધાન રાખી, મનની વૃત્તિ ઘનશ્યામ મહારાજમાં રાખી, જે વર્ણન આવે ને એને દર્શન કરવાનો પ્રયત્ન કરજો ભાઈ, આંખો બંધ ન કરતા કોઈ. ભગવાનનું મસ્તક કેવું છે? જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાનનું મસ્તક છે ને એ બહુ જ ભવ્ય છે. કેવું છે ભાઈ? ભવ્ય. સવારના પોરમાં આપણે પ્રાર્થના બોલીએ છીએ, એમાં આવે છે મસ્તક ભવ્ય, સૌથી પહેલું જ આવે છે. પ્રેમેથી પાયે લડી મસ્તક ભવ્ય. ભગવાનનું મસ્તક છે એ અત્યંત ભવ્ય છે. એટલે આ ભવ્યતા તો ઘણા નામાં હોય, તો મસ્તકની શું વિશેષતા? તો બીજી વિશેષતા કે છે દિવ્ય મસ્તક. ભગવાનનું મસ્તક ભવ્ય તો છે, પણ સાથે સાથે દિવ્ય પણ છે. દિવ્યતા અને ભવ્યતા બંનેનો શ્રેષ્ઠ સમાગમ જોવો હોય તો સ્વામી બાપા કહે છે કે નિરખો મણિનગર ધામમાં, કડીધામમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનું મસ્તક, જેની અંદર ભવ્યતા પણ રહેલી છે અને સાથે સાથે દિવ્યતા પણ રહેલી છે. મસ્તક ભવ્ય, ભવ્ય મસ્તક અને દિવ્ય મસ્તક. ભવ્યતા અને દિવ્યતાનો અજોડ સંગમ ભગવાનના મસ્તકમાં જોવા મળે છે. ભાઈ દેખાણું બધાને મસ્તક, ભાઈ ખુલ્લું મસ્તક. જીવન પ્રાણ સ્વામી બાપા કે છે આવું ભગવાનનું ભવ્ય અને દિવ્ય મસ્તક, એના ઉપર શું છે? દિવ્ય મસ્તક ઉપર દિવ્ય કેશ છે. ભગવાનના મસ્તક ઉપર કેશ રહેલા છે, વાળ, કેશ.
દિવ્ય મસ્તક ઉપર દિવ્ય કેશ છે. કેવા છે ભાઈ? તેજોમય અને ખીટલિયાળા. બે વિશેષણો સાંઈ બાપાએ આપ્યા છે. દિવ્ય મસ્તક ઉપર દિવ્ય કેશ છે, તેજોમય. ત્રણ વિશેષણો છે આમ તો: દિવ્ય, તેજોમય અને ખીટળિયાળા. ત્રણ વિશેષણોથી યુક્ત એવા ભગવાનના કેશ દિવ્ય છે, તેજોમય છે. ભગવાનના મસ્તક પર રહેલા કેશનો કલર કેવો છે ભાઈ? કાળો કલર છે, શ્યામ કાળો કલર છે. બરોબર? હવે વિચાર કરો, દુનિયાની અંદર સાયન્સનો નિયમ છે કે કોઈ પણ તેજોમય વસ્તુ હોય ને એ કોઈ દાડો કાળી ના હોય. સમજી લેજો ભાઈ, કાળી વસ્તુ ક્યારે તેજોમય ન હોય, અને તેજોમય વસ્તુ ક્યારે કાળી ન હોય. જોઈ છે દુનિયામાં ક્યાંય? ઘણા ઓડિટ કરે, કોલસો કાળો નથી. અલ્યા ભાઈ, કોલસો કાળો હોય છે, પણ જ્યારે અંદર તેજનો પ્રવેશ થાય છે ત્યારે કોલસાનો કલર કાળો રહે છે ભાઈ, એકદમ લાલ થઈ જાય છે. અને તેજ જતું રહે એટલે તરત કાળો થઈ જાય છે. તેજોમય વસ્તુ ક્યારેય કાળી નહીં હોય, અને કાળી વસ્તુ ક્યારેય તેજોમય નથી હોતી. પ્રકાશ અને રંગનો અભાવ એને જ કાળી કહેવામાં આવેલી છે. કાળું એટલે શું? એમાં કોઈ કલર નથી અને એમાં કોઈ લાઇટ નથી. તમે વ્હાઈટ લાઇટ જોઈ હશે, પીળી લાઇટ જોઈ, ગુલાબી લાઇટ જોઈ, કેસરી લાઇટ જોઈ, કાળી લાઇટ જોઈ ભાઈ? હમણાં બતાવીએ. કાળી લાઇટ જોઈ છે? આ બધી લાઇટો બંધ કરી દો. અંધકાર છે ને એ કાળા કલરની લાઇટ છે. શું છે ભાઈ ડાયાભાઈ? અંધકાર છે એ વાસ્તવમાં અંધકાર નથી, કાળા કલરનો પ્રકાશ છે. અંધકારને ક્યારે અંધકાર ન કહેવાય, કાળા કલરની લાઇટ કહેવાય. શું? અંધકાર છે એ કાળા કલરનો પ્રકાશ છે. રંગ અને પ્રકાશનો અભાવ એને કાળાશ કહેવામાં આવેલી છે. કાળી વસ્તુ કોઈ દિવસે તેજોમય ન હોય, તેજોમય વસ્તુ કોઈ દાડો કાળી ના હોય. વસ્તુ કાળી હોય અને અનંત કોટી સૂર્ય અને ચંદ્રમાના જેવી પાછી તેજસ્વી હોય, આવી વિશ્વની અંદર જો એકમાત્ર વસ્તુ હોય તો એ વસ્તુ કઈ છે? ભગવાનના મસ્તક ઉપર રહેલા જે કેશ છે એ કેશ કાળા પણ છે અને તેજોમય પણ છે. આવા ભગવાનના મસ્તક ઉપર તેજોમય કેશ રહેલા છે, દિવ્ય છે, તેજોમય છે. અને આગળ સાંઈ બાપા કેશનું વિશેષણ આપે છે ખીંટલિયાળા. ખીંટલિયાળા એટલે કેવા? પેલા સમુદ્રના તરંગો જેવા નહીં હો, કરલી કરલી કે તમે જે કહેતા હશો એ નહીં. સામાન્ય રીતે આપણા મસ્તકના વાળ હોય ને એમાં એક મૂળમાંથી એક વાળ ફૂટે, એક મૂળમાં એક જ વાળ હોય. જ્યારે ભગવાનના મસ્તક ઉપર જે કેશ ફૂટે છે, એક મૂળમાંથી 3 વાળ ફૂટે છે. ભગવાનના મસ્તક ઉપર જેટલા કેશ છે એ કેશ જે મૂળમાંથી નીકળે છે એ દરેક મૂળમાંથી 3 વાળ ફૂટે છે. ઓરિજિનલી માણસના મસ્તક ઉપર જેટલો વાળનો જથ્થો હોય એના કરતાં ભગવાનના મસ્તક ઉપર વાળનો જથ્થો 3 ગણો છે. આ એક સામાન્ય ગણિતની વાત છે. આવા ભગવાનના મસ્તક ઉપર કેશ છે. કેવા છે? દિવ્ય છે, કાળા છે છતાં તેજોમય છે, તેજોમય છે છતાં કાળા છે, અને ખીંટલિયાળા છે. આવું ભગવાનનું મસ્તક જુઓ ભાઈ.
ત્યાર પછી આપણે વાત કરીએ ભગવાનનું ભાલ, મસ્તક, ભવ્ય. આપણો જે આ મહારાજની મૂર્તિનો આખો જે રૂટ છે ને, એ રૂટ પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, એ કીર્તન મુજબ આપણે એક પછી એક અંગ આવશે, બરોબર? એ રૂટ પ્રમાણે આપણે આગળ હાલવાનું છે. મસ્તક, ભગવાનનું મસ્તક કેવું છે? જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, ભાલમાં ભાળો દિવ્યતા. ભગવાનનું ભાલ છે એ દિવ્ય છે. જે એના દર્શન કરે એને માયાથી પર કરી નાખનારું આવું ભગવાનનું દિવ્ય એવું જે ભાલ, જેને આપણે લોકલ ગુજરાતીમાં કપાળ કહીએ છીએ. ભગવાનનું કપાળ ના કહેવાય, હા, કોઈ દાડો ભાલ કહેવાય. ભાઈ સાંઈ બાપાએ આપણને આ વિવેક શીખવાડ્યો છે. જે શબ્દો આપણે વ્યવહારમાં આપણા માટે વાપરીએ એ શબ્દો ભગવાન માટે ક્યારે પણ નહીં વાપરવાના. ભાલમાં ભાળો દિવ્યતા. ભગવાનનું ભાલ છે એ દિવ્ય છે. ત્યાર પછી ભગવાનનું ભાલ છે ને એકદમ સુંદર છે. સુંદર ભાલે સાંઈ બાપાના કીર્તનમાં કડી આવે છે, ચંદ્ર તિલક છબી ન્યારી. ભગવાનનું ભાલ છે એ દિવ્ય છે, સુંદર છે અને સાથે સાથે વિશાલ છે. મસ્તક ભવ્ય વિશાલ ભાલ આવે છે ને ભાઈ, જુઓ, વિશાલ ભાલ. ભગવાનનું ભાલ છે અત્યંત વિશાલ છે, દિવ્ય છે, સુંદર છે અને વિશાલ છે. આવું ભગવાનનું ભાલ. લોકની અંદર કહેવામાં આવે છે કે જે વ્યક્તિનું ભાલ, કપાળ જેટલું મોટું હોય એટલો એ વ્યક્તિ વધારે ભાગ્યશાળી પરોક્ષની અંદર, અને આપણા સંપ્રદાયની ભાષામાં ભગવાનનો વધુમાં વધુ કૃપાપાત્ર કહેવાય. જેટલું ભાલ વ્યક્તિનું વિશાળ એટલો ભગવાનનો કૃપાપાત્ર જીવ કહેવાય. આવું સામુદ્રિક શાસ્ત્ર કહે છે. ભાઈ આવું દિવ્ય, સુંદર અને વિશાલ એવું જે ભાલ કેવું છે? સાંઈ બાપા કહે છે કે તેજોમય છે. ભાલ વિશાલમાં તેજ ભર્યું છે. હે, ભાલ વિશાલમાં તેજ ભર્યું છે. ભગવાનના ભાલમાં ખૂબ વિપુલ માત્રાની અંદર તેજ ભરેલું છે. એટલે ભરેલું છે એટલે કઈ રીતે? તિજોરીમાં રૂપિયા ભર્યા હોય અને લોક મારી દીધું એ રીતે ભરેલું દેખાય છે કે કેમ? રૂપિયા નથી દેખાતા, પણ ભગવાનના મસ્તકમાં જે તેજ ભર્યું છે, ભાલ વિશાલમાં તેજ ભર્યું છે, એ તેજ અંદર તો ભર્યું છે પણ બહાર પણ દેખાઈ રહ્યું છે. મસ્તક ભવ્ય વિશાલ ભાલ ઝળકે. તેજ અંદર પણ ભરેલું છે અને એ તેજને કારણે ભગવાનનું આવું જે દિવ્ય, સુંદર અને વિશાલ ભાલ એ એકદમ ઝળકી રહ્યું છે. કઈ રીતે ઝળકી રહ્યું છે? નોર્મલ, મીડિયમ, હાઈ, વેરી હાઈ, કયા ટોનની અંદર? એ પણ સાંઈ બાપા આગળ કહે છે કે ઝળકી રહ્યું છે. એનો મતલબ શું છે? ભાલ વિશાળમાં તેજ ભભૂકે. કઈ રીતે ભાઈ? ભભૂકી રહ્યું છે. ઝળકે એટલે એવું નહીં કે આ 20 વોટ કે 40 વોલ્ટની લાઇટ કરી અને જેટલું અજવાળું એટલું આવે, નહીં. કેવું છે ચંદ્રકાંત? ભાલ વિશાલમાં તેજ ભભૂકે. ભર્યું છે, ઝળકી રહ્યું છે અને એનાથી વિશેષ ભભૂકી રહ્યું છે. જબરજસ્ત માત્રાની અંદર અનંત કોટી સૂર્યને ચંદ્રમાને ઝાંખું પાડે એવું તેજ ભગવાનના ભાલમાંથી નીકળી રહ્યું છે, ભભૂકી રહ્યું છે. બહુ અગ્નિ લાગે તો આપણે શું કહીએ છીએ? અગ્નિ ભભૂકી રહ્યો છે. હે,
મોટો પેટ્રોલિયમનો ટાંકો હળગે 15-20 દાડા સુધી ઓલવાય નહીં, એને ભભૂક્યો કહેવાય. તો એ હિસાબે વિચારો, ભગવાનના વિશાલ બાલમાં, બાલ વિશાલમાં તેજ ભભૂકી રહ્યું છે ભાઈ, ભર્યું છે અને એટલા પ્રમાણમાં બહાર પણ નીકળી રહ્યું છે. આવું ભગવાનનું ભાલ, અને એ ભાલની અંદર કુમકુમનો છે ચંદ્રક મોટો. કેવો છે? કંકુનો ચાંદલો છે ભાઈ. કેવો છે ભાઈ? મોટો. સમેણ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારે તિલક ચાંદલા વિશે કહેવાતું હતું કે આણે તિલક કર્યું છે એ ભેંસ ભડકે એવું તિલક કર્યું છે. ભેંસ ભડકે એવું. રૂપિયાનો સિક્કો હોય ને એટલો તો ચાંદલો હોય. આપણા દાદાના દાદાની પૂજા કે દાદાના ફાધરની પૂજા જોઈ હોય તમે, અત્યારના દાદાઓ નહીં હો, કળિયુગના દાદાઓ નહીં, આગળના વડવાઓ આપણા, એમના ચાંદલા કેવડા હતા ભાઈ? બહુ મોટા હતા. અને તિલકનો વાળો આખી મોટી ગમે તેટલી જાડી આંગળી હોય ને, 2 આંગળીઓ ઘણી વાર જતી રહે, આટલું તો વિશાળ તિલક હોય. અને ભેંસ પણ એને જોઈને ભડકે, આવું વિરોધીઓ કહેતા. કેમ કહેતા? ભેંસ ભડકી જાય. તત્વજ્ઞાનની રીતે એનો અર્થ છે ભેંસ એટલે મુશ્કેલી, પ્રોબ્લેમ. તો જોજો, ગાય છે ને એનો પગ આપણા ઉપર પડે ને તો ગાય ફટ દઈને ઉપાડી લે, પણ ભેંસનો પગ જો આપણા ઉપર પડ્યો તો કચરાય ત્યાં સુધી પગ ના ઉપાડે, આળસુ હોય, જોર આવે. ભેંસ એટલે પ્રોબ્લેમ. કોને જોઈને ભડકે ભાઈ? તિલક ચાંદલાને જોઈને પ્રોબ્લેમ ભડકે. સામાન્ય નિયમ છે, વ્યક્તિનો તિલક ચાંદલો જેટલો દૂર દેખાય એટલો પ્રોબ્લેમ એનાથી દૂર રહે. આ નિયમ છે ભાઈ. અને જેટલો તિલક ચાંદલો નાનો હોય એટલો પ્રોબ્લેમ નજીક આવે. નજીક આવે પછી પ્રોબ્લેમના હાથમાં જો 5 ફૂટની લાકડી હોય અને પ્રોબ્લેમ 4 ફૂટ દૂર આવી જાય તો 5 ફૂટની લાકડી વાગી જાય. શું કરવાનું ભાઈ? પ્રોબ્લેમને દૂર રાખવા હોય તો તિલક ચાંદલો તો કરવાનો, પણ સાથે સાથે મોટો કરવાનો. કોઈ પણ હરિભગત અમારી પાસે આવે અને કે સ્વામી પ્રોબ્લેમ બહુ છે, આમ છે, તેમ છે, બધું કે ને, એટલે અમે એનું પહેલું આ ચેક કરીએ, તિલક ચાંદલો કર્યો છે? કર્યો છે, કહી દઈએ. સાઈડ દોઢી કરી નાખજે આવતીકાલથી. આવતી સાલથી નહીં હો ભાઈ, આવતીકાલથી. પ્રોબ્લેમ દૂર કરવો હોય તિલક ચાંદલાની સાઈઝ વધારી દો, જુઓ તરત ફેર પડશે. કારણ કે ચાંદલો કોનો છે? ભલે આપણે ભંગાર છીએ, આપણે હાવ કબાડી ખાના જેવા છીએ, પણ આપણા કપાળ ઉપર ચાંદલો કોનો છે? મહારાજનો છે. બસ એની વેલ્યુ છે ભાઈ. સાઈઝ વધારી દો. આપણા જીવન પ્રાણ સાંઈ બાપાના મૂર્તિના દર્શન કર્યા છે ને, સાંઈ બાપાના ભાલમાં તિલક ચાંદલાની સાઈઝ કેવડી મોટી હતી ભાઈ. ચાંદલો કેવડો મોટો હતો અને તિલક કેવડું હતું. તો બાપાના જીવનમાં પ્રોબ્લેમોએ આવવાની કોશિશ તો બહુ કરી, પણ કોઈ પ્રોબ્લેમ સાંઈ બાપાની જોડે આવી શક્યો નહીં. તિલક ચાંદલો જેટલો દૂર દેખાય એટલો પ્રોબ્લેમ દૂર રહે. આજની કથામાંથી આટલું શીખી લેજો ભાઈ. અને જેને વર્તવું હોય વર્તવાની છૂટ છે. સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો જે નિર્ણય કરવો હોય એ કરી શકે છે, પણ વસ્તુ ફાયદાની છે ભાઈ. કુમકુમનો છે ચંદ્રક મોટો. ચાંદલો ખૂબ જ મોટો છે. શેનો છે? કંકુનો છે. કંકુનો ચાંદલો, ચંદનનું તિલક. ભાલે ચંદ્ર તિલક છે. ભાલમાં શું છે? પેલો કંકુનો ચાંદલો આવ્યો, પછી બીજું શું આવ્યું? વક્ર ભ્રકુટી. ભાલે ચંદ્ર તિલક છે. ચંદ્ર તિલક આવ્યું. જુઓ ભાઈ, તિલક પણ આવ્યું અને ચાંદલો પણ આવ્યો. એ ભગવાનના મસ્તક ઉપર જે તિલક ચાંદલો છે એ કેવો છે? સુંદર ભાલે ચંદ્ર તિલક છબી ન્યારી. તિલક ચાંદલાની પ્રશંસા કરતા જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે ભગવાનના સુંદર ભાલ ઉપર જે આ તિલક ચાંદલો છે
એ તિલક ચાંદલો કેવો છે? ન્યારો. ન્યારો એટલે કેવો? કે જેના જેવું બીજું કોઈ ન હોય, પાછું બધા કરતાં શ્રેષ્ઠ, એના જેવું કોઈ ન હોય, અને અત્યાર સુધી એના જેવું કોઈ થયું ન હોય, એને કહેવાય ન્યારું. ન ભૂતો ન ભવિષ્યતિ, આને કહેવાય ન્યારું. ચંદ્ર તિલક છબી ન્યારી. ભગવાનના ભાલમાં જે ચંદ્ર તિલક છે એ એકદમ ન્યારું કહેવામાં આવેલું છે. આવું ભગવાનના ભાલમાં ચંદ્ર તિલક છે. ત્યાર પછી આગળ જીવન પ્રાણ સાંઈ બાપા કે છે કે ભાઈ એ ચાંદલાને લીધે ભગવાનનું ભાલ પણ શોભી રહ્યું છે, અને ભાલને કારણે તિલક ચાંદલો પણ શોભી રહ્યો છે. બંનેની શોભા પરસ્પર છે. ભાલ ચંદ્ર તિલકથી ઝળકે આવે છે ને ભાઈ. ભાલ ચંદ્ર તિલકથી ઝળકે મળી મૂર્તિ એ કીર્તનની અંદર આવે છે. ભાલ ચંદ્ર તિલકથી ઝળકે. ચંદ્ર તિલક ભલું. હવે સાંઈ બાપા એનું લોકેશન બતાવે છે કે ભાલમાં ચંદ્ર તિલક છે, પણ અહીં છે, અહીં છે, અહીં છે, અહીં છે. કઈ જગ્યાએ છે? કારણ કે ભાલ તો વિશાળ છે, તેનું પ્રોપર લોકેશન કયું? તો જીવન પ્રાણ સાંઈ બાપા એનું લોકેશન બતાવતા કે છે કે ભાલ બીચ મેં ગોળ. તેરો અજબ રૂપ એ કીર્તનની અંદર. ભાલ બીચ મેં ગોળ, ચંદ્ર તિલક કોર. બરોબર સેન્ટરની અંદર, ભાલની અંદર બરોબર સેન્ટરની અંદર આ તિલક ચાંદલાનું સ્થાન રહેલું છે. ડાબે નહીં, જમણે નહીં, આ બાજુ ઢળતું નહીં, આ બાજુ ઢળતું નહીં, બરોબર સ્ટ્રેટ, સીધું. ભગવાન અક્ષરધામમાંથી પાણી રેડે તો એ પાણીની ધાર સીધી તિલક ચાંદલાની અંદર આવી અને અહીંયા આવે, આટલું સ્ટ્રેટ, અક્ષરધામ સુધી સીધું. બાલ બીચ મેં ગોળ, ચંદ્ર તિલક ગોળ, ચંદ્ર તિલક કોર. હવે ભગવાનના બાલના મધ્યમાં જે આ તિલક ચાંદલો છે, કેવો છે? તો જીવન પ્રાણ સાંઈ બાપા કે છે ચંદ્ર તિલક ભલું, ભાલ મધ્યે શોભે. ખમ્મા મારા પ્યારા ઘનશ્યામની અંદર આવે છે. ચંદ્ર તિલક ભલું, ભાલ મધ્યે શોભે. તિલક ચાંદલાને સાંઈ બાપાએ આ ઉપમા આપી. ચંદ્ર તિલક ભલું. જેણે પોતાના જીવનમાં ભલું કરવું હોય, સારું ઈચ્છવું હોય પોતાનું, તો એણે દરેકે કપાળમાં તિલક ચાંદલો અવશ્ય કરવો. કારણ કે તિલક ચાંદલો કેવો છે? ચંદ્ર તિલક ભલું, ભલું કરનારું. આવું ચંદ્ર તિલક ભગવાનના ભાલના મધ્યમાં શોભી રહ્યું છે. જુઓ ભાઈ, ચંદ્ર તિલક ભલું, ભાલ મધ્યે શોભે. ચંદ્ર તિલકથી શોભતા ભાલે. ભાલ ક્યારે શોભે એ પણ સાંઈ બાપા કે છે. કોઈ પણ વ્યક્તિનું કપાળ ક્યારે શોભે એ પણ સાંઈ બાપા કે છે ચંદ્ર તિલકથી શોભતા ભાલે. વ્યક્તિનું કપાળ ત્યારે શોભે છે કે જ્યારે એના કપાળમાં તિલક ચાંદલો હોય. તિલક ચાંદલા વગરનું કપાળ કેવું કહેવામાં આવેલું છે? કોઈ પણ હરિભગત સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત હોય, તિલક ચાંદલો ના કર્યો હોય એટલે એની ગણતરી વિધવામાં થાય. ભાઈ, મહારાજે તિલક ચાંદલો ન કરવો એ કોને કહેલું છે? ભાઈ, વિધવાને કહેલું છે. હવે પુરુષ થઈને તિલક ચાંદલો ન કરે તો એને વિધવા કહેવાય. વિધવા અર્થાત એનો ધણી નથી. સ્વામિનારાયણ ભગવાન એના ધણી નથી. જે લોકો તિલક ચાંદલો કરતા નથી એના જીવનની કોઈ જ જવાબદારી સંભાળવા માટે સ્વામિનારાયણ ભગવાન કાયદેસર રીતે બંધાયેલા નથી. આટલું બધા યાદ રાખજો. આજના ફાંકામાં રાચતા, બહુ ડંફાસો મારતા, બહુ ઠોંસ મારતા જવાનિયાઓ આ સાંભળી લેજો. ભાઈ, જેના કપાળમાં તિલક ચાંદલો નથી
એના જીવનની કોઈ પણ જવાબદારી સ્વીકારવા માટે સ્વામિનારાયણ ભગવાન બંધાયેલા નથી. ચંદ્ર તિલકથી શોભતા બાલે, જેણે પોતાનું જીવન ભલું કરવું હોય, જેણે પોતાનું જીવન શોભાયમાન કરવું હોય, એણે સવારે પૂજા કર્યા પછી તિલક ચાંદલો અવશ્ય બાલમાં કરવો, આ નિયમ છે. અને 12 વાગ્યા સુધી રાખવો, આ પણ નિયમ છે. 12 વાગ્યા સુધી કપાળમાં તિલક ચાંદલો હોવો જોઈએ. કદાચ ધારો નાવા ગયા, કંઈ થયું, ભૂસાઈ ગયો, તો 12 વાગ્યા ન હોય તો ફરથી કરવાનો. 12 વાગ્યા પછી છુટ્ટી આપી છે બાપાએ. બપોરના 12 વાગ્યા સુધી તિલક ચાંદલો બાલમાં અવશ્ય હોવો જોઈએ. જેણે પોતાના જીવનમાં કંઈ પણ ભલીવાર લાવવાની ઈચ્છા હોય તો, ન ઈચ્છા હોય તો પછી હવનું કુટી ખાય ભાઈ. ચંદ્ર તિલકથી શોભતા બાલે, ભગવાનનું બાલ છે એ ચંદ્ર તિલકને કારણે વિશેષ શોભી રહ્યું છે. હવે એ બાલની અંદર આગળ શું થાય છે? ચંદ્ર તિલકથી શોભતા બાલે, દિવ્ય ચંદન મુક્તો ચર્ચનારા. ભગવાનના બાલમાં, ભગવાનની મૂર્તિમાં રહેલા અને ભગવાનની મૂર્તિની સન્મુખ રહેલા અનાદિ અને પરમેકાંતિક મુક્તો ભગવાનના બાલમાં ચંદન ચર્ચી રહ્યા છે. જુઓ ભાઈ, ચંદન ચર્ચી રહ્યા છે. મુક્તો કોના બાલમાં ચંદન ચર્ચે છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાનના બાલમાં ચંદન ચર્ચે છે. અને એ જ વસ્તુ જીવન પ્રાણ સાંઈ બાપા આપણને સમજાવવા માટે કહે છે કે બાપાશ્રી જેવા પ્રગટ થયા તરત જ મુક્ત પુરુષોએ એમની પૂજા કરી. પ્રગટ્યા કે તરત જ દિવ્ય પુરુષો પૂજે બાળ સ્વરૂપરે. જો ભાઈ, ચંદન પુષ્પને, ચંદન કુમકુમને પુષ્પહારે માતાજીએ અનુપરે. મુક્તોએ બાપાશ્રીની પણ પૂજા કરી. ક્યારે? પ્રગટ્યા કે તરત જ. મુક્તો સ્વામિનારાયણ ભગવાનના બાલમાં ચંદન ચર્ચે છે. બાપાશ્રી પ્રગટ થયા પછી તરત જ બાલમાં ચંદન ચર્ચવા માટે મુક્તો આવે છે. આનો સીધો મતલબ છે કે સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીમાં એક રોમનો પણ ફેર નથી, નથી ને નથી. આ પણ સાંઈ બાપાએ કીર્તનમાં સમજાવ્યું છે. મુક્તો ચંદન ચર્ચે છે અને બાપાશ્રી પ્રગટ થાય છે તરત જ મુક્તો પણ એમને ચંદન ચર્ચવા આવે છે. આ વસ્તુ આપણને સાંઈ બાપાએ સમજાવી છે. બાલમાં ચંદન આડ રે. ચંદનની આડ. આડ એટલે શું? આપણે આ શ્રાવણ મહિનામાં દરેકને કર્યું છે ને, એ આડ કહેવાય ભાઈ, ચંદનની આડ. આ પ્રમાણે તિલક, ચંદ્રક, અર્ચા સહિત છે વિશાલ રૂડા ભાલ રે. ભગવાનના બાલમાં 3 વસ્તુઓ છે. કેટલી વસ્તુઓ છે ભાઈ? એક ચાંદલો છે, બીજું તિલક છે, અને ત્રીજું આ ચંદનની આડ છે. તિલક, ચંદ્રક, અર્ચા સહિત. આડ અને અર્ચા બંનેનો શબ્દ મિનિંગ એક જ છે. તિલક, ચંદ્રક, અર્ચા સહિત છે વિશાલ રૂડા ભાલ રે. આવું ભગવાનનું જબરજસ્ત ભાલ. અને એ ભાલના દર્શન કરી અને જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે એ ભાલના દર્શન કરી અને મને ખૂબ જ આનંદ થાય છે. હું ખૂબ રાજી થાઉં છું. નાસા નયન ભ્રકુટી ભાલે રીજું છું. મંગળા આરતીમાં આપણે કાયમ બોલીએ છીએ. આવું ભગવાનનું ભાલ. કેટલું ભાઈ? જે આગળ વર્ણન થયું એ બધું, અને એનાથી પણ વિશેષ સાંઈ બાપાએ ધ્યાનમાં અનુભવ્યું હોય તે બધું તો કે લખી આપ્યું નહીં હોય ને ભાઈ. અમુક અમુક લખી આપ્યું આપણને. લખેલું એટલો જ અનુભવ થયો હશે. સાંઈ બાપાને ભગવાનના અનુભવો હરિજ્ઞાન કાવ્યમાં થયા એટલા જ હશે કે એનાથી વિશેષ નહીં લખ્યું એવું હશે ભાઈ? હે, હશે કે નહીં હોય? આ તો 1% નહીં હોય લખ્યું એટલે. આટલી ચોપડીમાં કેટલું આવે ભાઈ? અનુભવો તો કેટલાય હોય, પણ જેટલું સાંઈ બાપાએ લખ્યું એટલું ભાલ જોઈ ભાલે રીજું છું. જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે આવું ભગવાનનું ભાલ જોઈ મને અત્યંત આનંદ થાય છે કે સવારના પહોરમાં મંગળા આરતીમાં મને ભગવાનના ભાલના દર્શન થયા.
મંગળ મુખ કમળ જોઈ સુખમાંથી જુ છું, નાસા નયન ભ્રકુટી ભાલે રીજું છું. જુઓ ભાઈ, આ વસ્તુ કહેવામાં આવેલી છે. આવું ભગવાનનું ભાલ દિવ્ય, સુંદર અને વિશાલ છે. એમાં છે તિલક, ચાંદલો અને ચંદનની અર્ચા. જુઓ ભાઈ, મસ્તક ભવ્ય વિશાલ ભાલ જળકે. આગળ આવે છે કર્ણ. આપણો રૂટ પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું એ પ્રમાણે છે. કર્ણ કેવા છે? કર્ણ માટે સાંઈ બાપાએ આખારી જ્ઞા કાવ્યમાં એક વિશેષણ આપ્યું છે. કેવું? કર્ણ મનોહર. ભગવાનના જે બંને કર્ણ છે એ મનને હરી લેવા છે. કાનની સાઈજ, કાનના વળાંકો, કાનનું સ્થાન, એનો આકાર, એમાંથી નીકળતું તેજ. સાંઈ બાપા કેટલું જબરજસ્ત છે કે ભગવાનના કર્ણને જોઈ અને ભલભલો હોય ને એના મનનું હરણ કરે એવા ભગવાનના હાઈ ક્લાસ કર્ણ છે. ભાઈ, કર્ણ મનોહર, કુંડળવાળા. કુંડળનું આપણે પછી જોઈશું, ટાઈમ મળશે ત્યારે. અત્યારે આપણે સાંગ મૂર્તિનું ધ્યાન ચાલી રહ્યું છે, એટલે કુંડળનો સમાવેશ આપણે એમાં કરતા નથી. કર્ણ મનોહર કેવા છે ભાઈ? ભગવાનના કર્ણ એકદમ મનોહર છે. કર્ણ પછી ભ્રકુટી. ભગવાનની જે ભ્રકુટી, આઈબ્રો જેને આપણે કહીએ છીએ અત્યારના જમાનામાં, આઈબ્રો કેવી છે એ પણ સાંઈ બાપા કે છે. વાંકી ભ્રકુટી, ભાલે ચંદ્ર તિલક છે. વક્ર ભ્રકુટી, કાને કુંડળ લડકે. 2 વખત સાંઈ બાપાએ લખ્યું છે. વક્ર ભ્રકુટી અને વાંકી ભ્રકુટી. વક્ર અને વાંકી બંનેનો શબ્દ અર્થ એક જ છે. ભગવાનની ભ્રકુટી કેવી છે ભાઈ? વાંકી છે. ભગવાનની ભ્રકુટી પાછી ભલી છે ભાઈ. વાંકી છે અને ભલી છે. કર્ણ ભ્રકુટી ભલી, ભ્રકુટી ભલી છે. જુઓ ભાઈ, હવે લોકની અંદર વિચાર કરો, કોઈનો સ્વભાવ વાંકો હોય અને પાછું બીજાનું ભલું કરતો હોય, આવું બે ભેગું 2 in 1 હોય કોઈ દાડો ભાઈ? જોયું છે ભાઈ? કોઈનો સ્વભાવ અવરચંડો હોય અને પાછો એકદમ પરોપકારી હોય, કોઈ દાડો ના હોય ભાઈ. વાંકું હોય એ ભલું ના હોય, અને ભલું હોય વાંકું ના હોય. સમજી લેવાનું ભાઈ. ભલું હોય એ વાંકું ના હોય, અને વાંકું હોય એ કોઈ દાડો ભલું ના હોય. જ્યારે ભગવાને જુઓ, ભગવાને પોતાની ભ્રકુટી વાંકી પણ રાખી અને ભલી પણ રાખી. બોલો, બેને ભેગા રાખવાના. કઈ રીતે થાય ભાઈ? હવે કેમ રાખ્યું છે એનું કારણ આપણે આગળ જોઈએ, પણ એટલું સમજી લો કે ભગવાનની ભ્રકુટી છે એ વાંકી પણ છે અને ભલી પણ છે. બંને પરસ્પર વિરોધી વસ્તુઓ ભગવાને એક જગ્યામાં બરાબર 50-50% ભાગીદારીની અંદર રાખી છે ભાઈ. જુઓ, કર્ણ ભ્રકુટી ભલી. હવે બંને શબ્દો ભેગા પણ સાંઈ બાપાએ લખ્યા છે. વાંકી ભ્રકુટી, ભલી ભ્રકુટી. હવે ભ્રકુટી વાંકી ભલી એ પણ સાંઈ બાપાએ લખ્યું છે. જુઓ, લખ્યું છે ને ભાઈ? બંને ભેગું લખ્યું છે. જુદું જુદું લખ્યું છે, ભેગું લખ્યું છે. ભ્રકુટી વાંકી ભલી, નેત્ર મરમાળા હતી. ઘનશ્યામ સલુણા શ્યામળાની અંદર આવે છે. ભ્રકુટી વાંકી અને ભલી. શું કરે છે હવે ભગવાન? વાંકી ભ્રકુટીને કરવાનું શું? તો જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે કે વાંકી ભ્રકુટી વાલો ઉલાળે. આમ કોઈને ઈશારા કરતા હોય ને, વાંકી ભ્રકુટી વાલો ઉલાળે. હવે ભગવાન એકવાર ભ્રકુટી ઉલાળે ને
ભ્રકુટી કેવી છે? વાંકી અને ભલી. ભગવાન એકવાર ભ્રકુટી ઉલાળે એટલે કેટલાય લુચ્ચાઓ લબાડો હોય ને એ કેટલાય ઉલડી પડે. ભગવાન એકવાર વાંકી ભ્રકુટી ઉલાળે એટલે જેલા વાંકા હોય, લુચ્ચા હોય, લબાડ હોય ને એ બધા ઉલડી પડે. ભગવાને ખાલી ભ્રકુટી ઉલાળવાની જ જરૂર છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. અને ભ્રકુટી પાછી ભલી છે. ભગવાન એકવાર ભ્રકુટી ઉલાળે એટલે એમના સીધા સાદા આજ્ઞા પાડનારા બધા ભક્તો હોય ને એ બધા ન્યાલ થઈ જાય. બંને રીતનું કામ ભગવાન ભ્રકુટી ઉલાડીને કરે છે. આવી જબરજસ્ત ભગવાનની ભ્રકુટી છે ભાઈ. વાંકી ભ્રકુટી વાલો ઉલાળે. ઉલાળે એમાં જે સીધા હોય એને ફાયદો થાય, ખોટા હોય બધા ફેંકાઈ જાય ભાઈ. એક ભ્રકુટી ઉલાળે એમાં કેટલું એ સમજ્યા ભાઈ, બધું હવે આપણે બહુ એમાં ઉતરવું નથી, કેટલું ઊંધું ચત્તું થઈ જાય ભાઈ, સમજી લેજો ભાઈ. અને એટલા માટે કહ્યું જેની ભ્રકુટીના વિલાસે કાળ પણ થરથર કંપે છે. હવે આવી વાંકી અને ભ્રકુટી જે ભલી છે, વાંકી છે, એને કોઈની ઉપમા દેવાય ભાઈ? દુનિયામાં બીજી કોઈ એવી વસ્તુ બતાવો કે જે વાંકી પણ હોય અને ભલી પણ હોય. છે કોઈ એવી વસ્તુ? કોઈ જ નથી. એને કોઈ પ્રકારની ઉપમા ન આપી શકાય. અને ધેટ ઇઝ વાય જીવન પ્રાણ સાંઈ બાપા કે છે કે આવી ઉપમા આપી ન શકાય એવી જે ભ્રકુટી છે એ અનુપમેય છે. ભ્રકુટી અનુપ, એ પણ સાંઈ બાપાના કીર્તનમાં આવે છે. આવી ભ્રકુટીને ક્યારે પણ ઉપમા આપી શકાય તેમ નથી. ભ્રકુટી અનુપ, નેણે મોયા ભૂપ આવે છે ને ભાઈ બધું. ભ્રકુટી અનુપ, એને કોઈની જોડે કમ્પેર ન કરી શકાય કે ભ્રકુટી આ ટાઈપની છે. એ ભગવાનની ભ્રકુટી એના જેવી જ. એના જેવું કોણ? એના જેવું એ, એના જેવું બીજું કોઈ નહીં. ભ્રકુટી અનુપ. અને આવી ભ્રકુટીનો જે વિલાસ, ભગવાન એક ભ્રકુટી આમ એકવાર ઉલાળે અને એને જોઈ અને બધાય સંતો 12 મહિના સુધી અસુરોના દંડા ખાધા હોય, અપમાનો સહન કર્યા હોય, આવું 12 મહિનાનું દુઃખ ભગવાન એકવાર ભ્રકુટી ઉલાળે અને એ ઉલળતી ભ્રકુટીના દર્શન થાય એટલે સંતો બધું દુઃખ ભૂલી જાય. કોઈ હરિભગતને નાદ બાર મૂકવામાં આવ્યો હોય, સગા સંબંધીઓ બહિષ્કાર કર્યો હોય અને સમૈયામાં દર્શન કરવા જાય, ભગવાનની એકવાર ઉલળતી ભ્રકુટીના દર્શન કરે, બધું દુઃખ ભૂલી જાય. અને એટલા માટે સાંઈ બાપાએ લખ્યું ભ્રકુટી વિલાસે તો મુનિજન લોભે. એ પણ લખ્યું છે, જુઓ સાંઈ બાપાએ. આવી ભગવાનની જબરજસ્ત ભ્રકુટી છે ભાઈ. બોલો કયા અંગમાં ઇન્ટરેસ્ટ પડ્યો તમે? મસ્તકમાં, કાનમાં કે બધામાં? નખથી શિખામાં, બધામાં પડ્યો ભાઈ. આ તો શોરૂમ છે હો. એક જોશો ને બીજું ભૂલશો, આ એવું ટાઈપ. આ લઉં કે આ લઉં. મૂડી લિમિટેડ છે અને શોરૂમ બહુ મોટો છે. ગાડીઓ બધી રોલ્સ રોયસ, મર્સિડીઝ, BMW બધી સાંઈ બાપાએ બતાવી છે બધી. જેને જે ખરીદી હોય ખરીદજો ખરા. હો ભાઈ, એક ગાડી લેજો ભાઈ ગમે તે, અને બધો આખો શોરૂમ ખરીદો તો આખો શોરૂમ ખરીદી દેજો, મફતમાં મળશે ભાઈ. હે આવી ભ્રકુટી, કર્ણ ભ્રકુટી ભલી, આવી ભગવાનની જબરજસ્ત ભ્રકુટી છે. ભ્રકુટીની નીચે આવે છે નેત્ર. નેત્ર કેવા છે? તો સાંઈ બાપા કહે છે કે નેત્ર મરમાળા અતિ. ભ્રકુટી વાંકી ભલી અને નેત્ર મરમાળા અતિ. ભગવાનના નેત્ર કેવા છે ભાઈ? મરમાળા છે. મરમાળા એટલે રહસ્ય ભરેલા. ભગવાન કોઈના સામું જોતા હોય એમાં પણ રહસ્ય હોય. વિચાર કરો ભાઈ. મરમાળા, ભગવાન આમ જુએ એમાં પણ રહસ્ય હોય, આમ જુએ એમાં પણ રહસ્ય હોય, આંખો બંધ કરે એમાં પણ રહસ્ય હોય. આપણે ગઈકાલે આવ્યું હતું ને ભાઈ, સર્વ કારણના કારણ એવા સ્વામિનારાયણ ભગવાનની કોઈ પણ ક્રિયા અકારણ હોતી નથી. નેત્ર મરમાળા, ભગવાનના નેત્ર જોઈ અને ભલભલો મનોવૈજ્ઞાનિક હોય
સાયકિયાટ્રિસ્ટ હોય, એ ભગવાનના નેત્ર જોઈ અને ભગવાનના અંદર કેવા ભાવ ચાલી રહ્યા છે, શું વિચારો ચાલી રહ્યા છે, એને ક્યારે પણ કળી શકાતા નથી. આવા ભગવાનના નેત્ર મરમાળા અતિ. ત્યાર પછી નેત્રની બીજી ઉપમા આપવામાં આવેલી છે. કઈ? ચંચળ છે. ચંચળ નેત્ર, નમણી નાસિકા. ભગવાનના નેત્ર કેવા છે? ચંચળ છે, એકદમ ચંચળ છે. પાછા ભગવાન પોતે શાંત મૂર્તિ છે, નેત્ર ચંચળ છે. જે શાંત મૂર્તિ હોય એના નેત્ર ચંચળ ન હોય, અને જેના નેત્ર ચંચળ હોય એ કોઈ દાડો શાંત મૂર્તિ ન હોય. વિચારજો ભાઈ, વાત સાચી છે ને? જ્યારે ભગવાનના નેત્ર ચંચળ છે, તથાપી ભગવાન શાંત મૂર્તિ છે. ચંચળ નેત્ર, ભગવાન ઘડીકમાં તમારી આમ જોઈ લે, ખબર ન પડે ભાઈ. સાંઈ બાપાના નેત્ર પણ ચંચળ હતા. હો ભાઈ, ધારો કે તમે અત્યારે સમજો કે આપણે કોનું નામ દઈએ, આ પંકજ છે, બરોબર, કથા સાંભળી રહ્યો છે, તું સાંઈ બાપાના આમ જોઈ રહ્યો હોય, તું સેજ ડાફેરું આમ મારે ને, ઘડિયાળમાં કેટલા વાગ્યા, કે મારા પપ્પા ક્યાં બેઠા છે, મારો છોકરો ક્યાં ગયો, તું સેજ આડું જોઈએ ને, બાપા બીજે જોતા હોય. એ વખત તું સેજ આડું જોઈએ ને, બાપા તરત તારી સામું જોઈ લે. જેવું તું બાપાની સામું જોયું, બાપા આમ જોવા મળે. તને ખબર ના પડે કે બાપાએ મારી સામું જોઈ લીધું. અને પછી કથા પૂરી થાય ને, પછી સાંઈ બાપા કે ક્યાં ડાફેરા મારતા હતા તમે? તું લાગ જોતો હોય, બાપા આમ જુએ તો હું આમ ડાફેરું મારી લઉં, પણ તું જેવું આમ ડાફેરું મારે, બાપા તારી સામું જુએ. અને જેવું તું બાપા સામું જોઈએ, બાપા બીજા સામું જોવા મળે. ચંચળ નેત્ર. જુઓ ભાઈ, ખ્યાલ ના આવ્યો? તરત પકડી પાડે. ભગવાન અને સત્પુરુષો એકદમ ચકોર હોય, આટલું સમજી લેવાનું ભાઈ, તરત ખ્યાલ આવી જાય. ચંચળ નેત્ર. અને પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું એ કીર્તનની અંદર ચંચળ છે. સુખ દેણ નેણ. ભગવાનના નેત્ર ચંચળ છે અને સાથે સાથે સુખને આપનારા છે. ચંચળ નેત્ર ક્યારે પણ સુખને આપનારા ન હોય. જેના નેત્ર ચંચળ હોય એ કોઈ દાડો બીજાને સુખી ન કરી શકે, એ બીજાને પ્રોબ્લેમ જ કરે. કારણ કે નેત્ર ચંચળ હોય એટલે આજુબાજુ ડાફોરિયા મારીને જોવાનું જ હોય, અને આ જોયું, પેલું જોયું, પેલું જોયું, બીજે હલાડા કરી આવે, હું અહીં જતો હતો ને આ જોયું, પેલું જોયું, કલહ થાય, કંકાસ થાય. ચંચળ નેત્ર હોય અને એ વ્યક્તિ સુખદાયી હોય એ ક્યારે શક્ય નથી. અને જે સુખદાયી હોય એના નેત્ર ચંચળ ન હોય. ઇન્દ્રિયો જીતી હોય. વિચાર કરો, ભગવાનના નેત્ર ચંચળ છે અને સાથે સાથે સુખને આપનારા છે. નેત્ર ચંચળ છે અને ભગવાન શાંત મૂર્તિ છે. બોલો, આવો અજોડ સંગમ સ્વામિનારાયણ ભગવાન સિવાય આપણને વિશ્વમાં બીજી કઈ જગ્યાએ જોવા મળશે ભાઈ? ક્યાંય જોવા નહીં મળે. ચંચળ છે સુખ દેણ નેણ. આવા સુખને આપનારા અને ચંચળ નેત્ર. એ ભગવાનના નેત્રની અંદર એટલું જબરજસ્ત આકર્ષણ છે, કામણ છે. કામણ એટલે કોઈ પણ વ્યક્તિ એ નેત્રના દર્શન કરે ને તો એને વિશ્વમાં બીજું કશું ગમે જ નહીં. આવા ભગવાનના કામણગારા નેત્ર છે. એકવાર ભગવાનના નેત્ર જોયા પછી એને વિશ્વમાં બીજી કોઈ વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે એને એટ્રેક્શન ના થાય, આકર્ષણ ન થાય. આવું ભગવાનની નેત્રમાં, એમની આંખોમાં આવું આકર્ષણ છે. ભ્રકુટી નયનમાં કામણ પ્રભુજી. શું છે ભાઈ? કામણ. ભ્રકુટી નયનમાં કામણ પ્રભુજી. ભગવાનની ભ્રકુટી અને નેત્ર સંયુક્ત કામણ છે. નયનો મેં કામણ અપાર મોહની બારે લગાડી. ભગવાનના નેત્રમાં એટલું બધું કામણ છે કે એની મોહની સાંઈ બાપા કે મને લાગી છે. જુઓ ભાઈ, નયનો મેં કામણ અપાર મોહની બારે લગાડી. ભગવાનની મૂર્તિની જે આ વાત થઈ રહી છે
નેત્રની વાત, એ નેત્ર કેવા છે? આગળ સ્વામી બાપા કહે છે ભગવાનના નેત્ર કામણગારા છે. આંખડી કામણગારી આવે છે ને, આંખડી કામણગારી. કામણગારી છે એની આંખલડી. અખિયા તેરી કામણગારી, મૂર્તિ તેરી કામણગારી, તુસે કરું પ્યાર સુક્કી લેર્યું, એમાં આવે છે કામણગારી વસ્તુ. સાંઈ બાપાએ 3 વખત લખી છે, કામણ 2 વખત લખી છે. ભગવાનના નેત્રમાં કામણ રહેલું છે અને ભગવાનની આ રીતે અખિયા, આંખડી અને આંખલડી કેવી છે ભાઈ? કામણગારી છે. જુઓ ભાઈ, આવા ભગવાનના નેત્ર છે ભાઈ. એ નેત્રના દર્શન કરે પછી પરિણામ શું આવે છે જુઓ, એ પણ સ્વામી બાપા આપણને સમજાવે છે. ભ્રકુટી નયન જોર ખીંચે મેં ડૂબ જાઉં. ભગવાનના નેત્રના દર્શન કરતા કરતા મને એવું ફીલ થાય છે કે હવે હું ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરી રહ્યો છું. આટલું એટ્રેક્શન છે. ભગવાનના નેત્રના દર્શન કરતા કરતા હું ભગવાનની મૂર્તિમાં મારી એન્ટ્રી થઈ રહી છે. આટલું ભગવાનના નેત્રમાં જબરજસ્ત આકર્ષણ રહેલું છે. સમજ્યા? સુદ હર લીએ નેણે કોરી, જો આગળ આવે છે સુદ હર લીએ નેણે કોરી, અર્થાત ભગવાનની આંખો, એમના નેત્ર, એના દર્શન કરતા હું મારી શુદ્ધ બુદ્ધ ભૂલી ગયો. હું ક્યાં ઊભો છું, મારું નામ શું છે, મારી જ્ઞાતિ કઈ છે, હું કઈ જગ્યાએ નોકરી કરું છું, મારા મા બાપ કોણ છે, પરિવાર કોણ છે, બધું જ હું ભૂલી ગયો. સુદ હર લીએ નેણે કોરી. ત્યાર પછી ચંચળ નેત્ર નમણી નાસિકા તેણે હરો હરી પ્રાણ અમારા. ભગવાનના નેત્રના દર્શન કરતા કરતા જાણે કે ભગવાન મારા જીવાત્માને પોતાની મૂર્તિમાં ખેંચી રહ્યા છે. જો આગળ શું આવ્યું? હું ભગવાનની મૂર્તિમાં ખેંચાઈ રહ્યો છું. હું પોતે પણ ખેંચાઈ રહ્યો છું અને ભગવાન મને ખેંચી પણ રહ્યા છે. બંને બાજુનું કામ છે, 2 વે. હું ખેંચાઈ રહ્યો છું, હું પોતે ખેંચાઈ રહ્યો છું અને સાથે સાથે ભગવાન પણ મને મૂર્તિમાં ખેંચી રહ્યા છે. તેણે હરોહરી પ્રાણ હમારા. આવા ભગવાનના નેત્ર છે ભાઈ. એ નેત્રના દર્શન સાંઈ બાપાએ આપણને કરાવ્યા. નેત્ર, બરોબર? આ નેત્રનું પ્રકરણ હવે પૂરું થયું. ત્યાર પછી ચંચળ છે સુખ દેણ નેણ નાસા, નાસિકા આવી ભાઈ. જુઓ ભગવાનની નાસિકા કેવી છે? નાસિકા નમણી ખરી આવે છે ને કીર્તનની અંદર. આખી કડી આપણે નથી બોલતા, ટાઈમ પૂરો થઈ જશે હમણાં, એટલે આખી કડી તમારે સમજી લેવાની મનમાં. નાસિકા નમણી ખરી અને ચંચળ નેત્ર નમણી નાસિકા. નાસિકા નમણી અને નમણી નાસિકા બંનેનો પ્રયોગ સાંઈ બાપાના કીર્તનમાં આવે છે. આવી નાસિકા નમણી, નમણી એટલે કેવી ખબર છે ભાઈ? નમણી શબ્દ કોના માટે વપરાય? જેના ઉપર એકવાર નજર પડી અને પછી એના ઉપરથી નજર ખસેડવાનું મન ન થાય અને કદાચ ધારો કે વસ્તુ આપણા નજર સમક્ષથી દૂર જતી રહે તો એ 24 કલાક આપણને સાંભળ્યા કરે. આવી જે વસ્તુ હોય ને એને નમણી કહેવાય ભાઈ. નમણી એટલે શું? જેના ઉપર આપણી દ્રષ્ટિ પડી એના ઉપર આપણી દ્રષ્ટિ ચોંટી રહે. કદાચ એ વસ્તુ કે બીજું કોઈ પણ આપણી નજર સમક્ષથી દૂર જતું રહ્યું તો જ્યારે જુઓ ત્યારે એ જ દેખાય. આવી જબરજસ્ત રૂપવાન વસ્તુ હોય એને કહેવામાં આવે છે નમણી. જોતા વેત ગમી જાય તેવી, કોઈ જાતનો વિચાર નહીં, કોઈ જાતનો સંકલ્પ નહીં, બસ પડો અંદર, એને કહેવાય નમણી. ભગવાનની નાસિકા કેવી છે ભાઈ? નમણી છે. જોતા વેત ગમી જાય, જોયા પછી એના ઉપરથી દ્રષ્ટિ ખસેડવાનું મન ન થાય અને કદાચ આપણે મંદિરમાંથી નોકરી ધંધે જઈએ તો ભગવાનની નાસિકા છે એ અખંડ દેખાયા કરે.
આવી જબરજસ્ત આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની નાસિકા છે. અને એવી નાસિકાનું રૂપ જોઈને જાવું વારી. વારી એટલે શું? મારી જોડે હોય બધું તમને ભગવાન આપી દઉં, તન મન ધન બધું ભગવાન તમને આપી દઉં, આવી જે ભાવના થવી એને વારી જાઓ એમ કહેવામાં આવે છે. ભગવાન બધું આપી દઉં, હું પોતે આખો તમારો થઈ જાઉં અને જેટલું પણ મારું છે બધું તમને આપી દઉં. શેના માટે કરીને? એક નાસિકાના દર્શન માટે કરીને. ભાઈ આવી ભગવાનની નમણી નાસિકા, આ 3 વસ્તુ સાંઈ બાપાએ લખેલી છે. ત્યાર પછી નાસા નિકટ તિલ, અહીંયા તિલ છે જુઓ, ટીબકડી આપણે જેને કહીએ છીએ. નાસા નિકટ તિલ, નાસા નિકટ છે તિલ, 2 આવે છે હો. નાસા નિકટ તિલ જ્યોતિ કપોળે, અને નાસા નિકટ છે તિલ પ્રભુજી સુખ આપો મહારાજ રે. નાસા નિકટ તિલ, નાસા નિકટ છે તિલ, 2 વસ્તુ આવે છે. નિકટ નિરખું તિલ ને રે, નિરખ્યા વિના કેમ ચાલશે. નાસા નિકટ તિલ, આ તિલ છે એ પણ સાંઈ બાપા કહે છે કે મારા ચિત્તમાં રમી રહ્યો છે. આવો ભગવાનનો નાસા નિકટ રહેલો તિલ, આવી ભગવાનની નમણી નાસિકા. ત્યાર પછી શું આવે છે ભાઈ? ચંચળ છે સુખદેણ નેણ નાસા, જ્યોતિ કપોળે જડે. અહીંયા તિલ આવ્યો, પછી આપણા આ 2 જે ભાગ છે ને, ટેકરાવાળા ભાગ, આ ગટ્ટા, આ ગુજરાતીમાં ગટ્ટા કે, તમે શું કહો છો આને ભાઈ? આ 2 ગટ્ટા આમાં હાથમાં પકડી શકાય, કપોળ કહેવાય ને. શું કહેવાય ભાઈ? કપોળ. ભગવાનના કપોળ કેવા છે ભાઈ એ પણ લખ્યું છે. જ્યોતિ કપોળે જડે, ભગવાનના કપોળમાં જ્યોતિ અર્થાત તેજ ભભૂકી રહ્યું છે. ભગવાનના કપોળ છે એ અત્યંત તેજસ્વી છે. જ્યોતિ કપોળે જડે, જ્યોતિ કપોળે ઝળકે, એ પણ આવે છે જુઓ. જ્યોતિ કપોળે જળ હળે રે, અને જ્યોતિ કપોળે જળ હળે ને, 2 વસ્તુ આવે છે. જ્યોતિ કપોળે જળ હળે રે, જ્યોતિ કપોળે જળ હળે ને, નાસિકા નમણી ખરી. અને જ્યોતિ કપોળે જળ હળે રે, સીજીયમ શિરતા જ રે, 2 વખત આવે છે. જ્યોતિ કપોળે જળ હળે રે, જ્યોતિ કપોળે જળ હળે ને. હવે જ્યોતિ ભગવાનના કપોળ ઉપર જળ હળી રહી છે. જળ હળી તો રહી છે, પણ સાથે સાથે શોભી પણ રહી છે ભાઈ. છાજે, છાજી રે, તને આ છાજે નથી કહેતા? છાજવું એટલે શોભવું. ગૌર કપોળે જ્યોતિ છાજે, ગૌર કપોળે જ્યોતિ ઝળકે, અને જ્યોતિ કપોળે છાજે, 3 વસ્તુ આવે છે. જ્યોતિ કપોળે છાજે, તેજના સમૂહમાં જ્યોતિ કપોળે છાજે. ગૌર કપોળે જ્યોતિ છાજે, ગૌર કપોળે જ્યોતિ છાજે, મળી મૂર્તિ. અને ગૌર કપોળે જ્યોતિ ઝળકે, સ્વામિનારાયણ પ્રાણથી પ્યારા. ગૌર જ્યોતિ કપોળે છાજે, ગૌર કપોળે જ્યોતિ છાજે, ગૌર કપોળે જ્યોતિ ઝળકે. ભગવાનના કપોળમાં જે તેજ છૂટી રહ્યું છે એ જળહળાટ કરતું એકદમ તેજસ્વી રહી, અને સાથે સાથે ભગવાનની મૂર્તિમાં એ નીકળી અને સાથે શોભી પણ રહ્યું છે. આવા ભગવાનના કપોળ કહેવામાં આવેલા છે. ગૌર કપોળે, જો ભાઈ આવે છે ને ભાઈ, બધું જ આવે છે હો કપોળની અંદર. જ્યોતિ કપોળે જળે. ત્યાર પછી ટીબકડી ગાલે બિરાજે. આખા રીતના કાવ્યમાં ટીબકડી એક જ જગ્યા આવે છે. ટીબકડીનો ઉલ્લેખ એક જ જગ્યાએ આવે છે. ટીબકડી ગાલે બિરાજે, ચીબુક ચોરે ચિત્ત, કંઠે વાદે પ્રીત.
ટીબકડી એક જ આવે છે, આખા રીતના કહે ટીબકડી એક જ છે. ટીબકડી ગાલે બિરાજે, આ ભગવાનના ગાલ, ટીબકડી, નાસિકા, તિલ, ભગવાનના કપોળ. હવે આવે છે ભગવાનનું મુખારવિંદ, મુખ. ભગવાનનું મુખ કેવું છે? મંગલનું કરનારું છે. મુખ એટલે આખું મુખ કમળ, અને મુખ એટલે આ પણ લઈ શકાય. બંને રીતનો સાંઈ બાપાએ ઉલ્લેખ કરેલો છે, આપણે બંને રીતે ભેગું જોઈએ. ભગવાનનું મુખ કમળ છે એ મંગલકારી છે. મંગલ મુખ કમળ મંગળારતીની અંદર. અને મંગલ કર તવ વદન વિલોકી, પ્રેમે નમન છે એ વૃષનંદનની અંદર આવે છે. ભગવાનનું મુખ કમળ છે એ મંગલકારી, મંગલ કર, બે શબ્દો સાંઈ બાપાએ વાપર્યા છે. તદ્ધિતમાં જે પ્રયોગો બને છે, બંને સંસ્કૃતના પ્રયોગો સાંઈ બાપાએ વાપરેલા છે. મંગલકારી અને મંગલ કર, મંગલનું કરનારું એવું ભગવાનનું મુખારવિંદ, મંગલ કર. ત્યાર પછી ભગવાનનું મુખ મધુરું છે. ભાઈ, મંગલનું કરનારું તો છે, પણ સાથે સાથે મધુરું પણ છે. મુખ મધુરું હરિમલકાવે, મુખ મધુરું જોઈ માયા તારી લાગી. કેવું છે ભાઈ? ભગવાનનું મુખ મંગલકારી પણ છે, ત્યાર પછી મધુરું પણ છે. ભાઈ, હે, મંગલકારી, મધુરું, અને આગળ લખ્યું છે પાછું મરમાળું. જેનું મુખડું છે મરમાળું, અતિ નવલું, દિવ્ય સુખાળું. જો કેટલું શબ્દો કેટલા લખ્યા છે. જેનું મુખડું છે મરમાળું, ભગવાનના મુખારવિંદ સામું જોઈ અને કોઈ પણ એમ ન કહી શકે કે ભગવાનની અંદર શું વિચારો ચાલી રહ્યા છે. અકળિત મૂર્તિ છે. જેનું મુખડું છે મરમાળું, અતિ નવલું, હે, એકદમ નવીન, ભૂતકાળમાં ક્યારે પણ ન જોયું હોય એવું જીવનમાં જાણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. નવીનતા કહેવાય એને. જે વસ્તુ એકવાર જોઈ લીધી એને નવીન ન કહેવાય. નવીન કોને કહેવાય? ફર્સ્ટ ટાઈમ. નવીન, નવલું, અતિ નવલું, દિવ્ય સુખાળું, દિવ્ય સુખને આપનારું ભગવાનનું મુખારવિંદ. જુઓ છે સુખનું ધામ. સુખનું ધામ કોણ છે? ભગવાનનું મુખારવિંદ છે. ભાઈ જુઓ, મુખ જુઓ, હા હા રે મુખ જુઓ. હે, કેવું છે ભાઈ ભગવાનનું મુખ? ત્યાં પણ મરમાળું કહેવામાં આવેલું છે. મંદ હાસ્ય વાળું, સુખનું દેનારું. જુઓ ભાઈ, આવી રીતે ભગવાનનું મુખ મંગલકારી છે, મધુર છે, નવલું છે, દિવ્ય છે, મરમાળું છે, નવીન છે, અને સુખનું ધામ છે. આવું ભગવાનનું મુખારવિંદ છે. ભાઈ, ભગવાનનું મુખ આપણે જોઈએ. ત્યાર પછી આગળ લખ્યું છે કે ભગવાનનું મુખારવિંદ કેવું છે? તો ભગવાનનું મુખારવિંદ હંમેશા મંદ હાસ્યયુક્ત હોય છે. મંદ હાસ્યની આપણે ચર્ચા પહેલા દિવસે થઈ ગઈ. માણસ પોતાના જીવનમાં 15 મિનિટ પણ મંદ હાસ્ય કરી શકતો નથી. અને જો મંદ હાસ્ય 15 મિનિટ કરતાં વધારે કરી શકે ને એને મહાન પુરુષ કહેવાય. હા, આપણે હસીએ ત્યારે દાંત દેખાય, હી અવાજ આવે, હે, કાં તો પેલા રાક્ષસો હા 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 કરીને હસતા હોય. હસવું એવું જોઈએ ને બધું. ભાઈ, મંદ હાસ્ય કરો. હાલો તમે ટ્રાય કરજો. ખાલી અરીસાની સામે રહી અને ભગવાન જે રીતે હસે છે ને એ રીતે કરવાનો ટ્રાય કરજો. સમજ્યા? હા, આપણે પેલી જાહેરાત નથી આવતી, પહેલે ઉપયોગ કરે, પહેલે ઇસ્તેમાલ કરે, ફિર વિશ્વાસ કરે. બસ પહેલો ઇસ્તેમાલ કરજો ખાલી. ભાઈ, અરીસા આગળ ઊભા રહી જે રીતે ઘનશ્યામ મારા સ્માઇલ કરે છે ને એ રીતે 5 સેકન્ડ હસવાનો પ્રયત્ન કરજો. તમને 5 લાખ રૂપિયા ઇનામ આપીશું. પ્રૂફ સાથે. હો, પ્રૂફ સાથે આવજો. મેં 5 સેકન્ડ મંદ હાસ્ય કર્યું. હે, કશું ના થાય. ભગવાન સિવાય કોઈની તાકાત જ નથી. ભાઈ,
મંદ હાસ્ય. ભગવાનના મુખારવિંદમાં શું છે ભાઈ? મંદ હાસ્ય છે. અતિહાસ્ય એ અભિમાનની નિશાની છે. ખ્યાલ આવ્યો ભાઈ? અતિહાસ્ય કરવું એક ઉદ્ધત વંઠેલ વ્યક્તિની નિશાની છે. મંદ હાસ્ય જેન્ટલમેન કહેવાય. શું મંદ હાસ્ય ભરી છે. ભગવાનના મુખ કમળ ઉપર ક્યારે બીજો કોઈ ભાવ હોતો નથી. એ પણ સાંઈ બાપા કે છે મુખ કમળમાં મંદ હાસ્ય ભરી છે. હાસ્ય ભરી મુખચંદ્ર મારે. મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે અને મંદ હાસ્ય ભરી મુખ મુદ્રાએ રિવર્સમાં બે લખ્યું છે હો. મંદ હાસ્ય ભરી મુખ મુદ્રાએ અને મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે. ભક્તો ઉપર જેની દ્રષ્ટિ ઠરી છે પધરામણીના કીર્તનમાં આવ્યા હરિજીની અંદર. મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે અને મંદ હાસ્ય ભરી મુખ મુદ્રાએ. ફોરવર્ડ ને રિવર્સ બંને રીતે સાંઈ બાપાએ લખી છે. જુઓ ભાઈ, હાસ્ય ભરી મુખ ચંદ્ર મારે. મુખ મુદ્રાએ મંદ હાસ્ય ભરી છે. હાસ્ય ભરી મુખ મુદ્રાએ અને મુખ કમળમાં મંદ હાસ્ય ભરી છે. આવું ભગવાનનું મુખારવિંદ ભાઈ જુઓ. ત્યાર પછી સાંઈ બાપા આગળ કે છે કે મરકે મુખ હેતે હતી પણ બોલતા પ્રભુ કાંઈ નથી. બોલો 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 મારા વાલમાં બોલો. બોલો બોલાવું વાલમાં બોલ્યા વિના કેમ ચાલશે. ભગવાનને જાજુ બોલવાની ટેવ નથી. હા, આના ઉપરથી આ શીખવાનું છે ભાઈ. જીવનમાં આગળ વધવું હોય ને તો બહુ ભેડ નહીં કરવાનું, બોલ નહીં કરવાનું. બહુ બોલે ને એટલે એનર્જી બધી નીકળી જાય, કશું ના થાય ભાઈ. એક ઘાસનું તણું તમે ના તોડી શકો. બહુ બોલે ને એનામ દિવેલ ના હોય સમજી લેવાનું. ભસતા કૂતરા કઈડે નહીં અને ગાજ્યા મેઘ વરસે નહીં કે છે ને ભાઈ. હા, મરકે મુખ હેતે હતી પણ બોલતા પ્રભુ કાંઈ નથી. જીવનમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ? બહુ બોલ નહીં કરવાનું. બહુ બોલ્યામાં માલ નહીં. બધીની વાર્તાઓ છે, આપણે એમાં વિસ્તારમાં નથી જતા. પણ ભગવાનને બહુ બોલવાની ટેવ નથી. કોઈક બોલાવે, બહુ રિક્વેસ્ટ કરે ત્યારે થોડું બોલે છે. રિક્વેસ્ટ બહુ કરે ત્યારે બોલે છે થોડું. બોલો 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 મારા વાલમાં બોલો. બોલ્યા વિના કેમ ચાલશે? ભગવાન કે જય સ્વામિનારાયણ. શું ભાઈ? બોલો બોલાવું વાલમાં રે. ભગવાનનું મુખ હેતે કરીને અત્યંત મરકી રહ્યું છે. મરકે મુખ હેતે હતી પણ બોલતા પ્રભુ કાંઈ નથી. ત્યાર પછી મીઠા મધુરા મુખના ભાવો મરકલડે ઉપજાવે. જો ભાઈ, મરકાવે મુખ ભલો. ભક્તિનો જાયો મૂર્તિમાં ખેંચી રહ્યો. કડીઓ યાદ આવે છે ને બધી, તો વાંધો નહીં. ત્યારે મરકાવે મુખ ભલો, મુખ મધુરું હરિમલકાવે. એક તો મંદ હાસ્ય ભરી છે અને પાછું મુખ મલકાવે છે. આ ભેગું કરવું એ પણ કાઠું છે. એ પણ તમે અરીસાની આમે રહીને કરી જોજો. મંદ હાસ્ય કરવાનું અને પાછું મોઢું મલકાવાનું. નહીં થાય એ ઓથોરિટી માત્ર ભગવાનની પાસે છે. જુઓ ભાઈ, આવું ભગવાનનું મુખારવિંદ સાંઈ બાપા કે મેં જોયું ત્યારે મારી શું પરિસ્થિતિ થઈ એ પણ સાંઈ બાપા કે છે. મુખ મરકતે દુઃખ હરનારા. મારા જીવનમાં આવેલા તમામ દુઃખો ભગવાનનું એકવાર મંદ હાસ્ય ભર્યું મુખારવિંદ જોઉં છું અને બધા જ મારા દુઃખોને ભૂલી જાઉં છું. મુખ મરકતે દુઃખ હરનારા. મુખ મધુરું હરિ મલકાવે. અને મલકાવીને શું કરે છે? હેત ઉપજાવે ભારી. પોતાના આશ્રિતોના હૃદયમાં પોતાના પ્રત્યે અત્યંત સાચી નિષ્કામ ભક્તિ, સાચો પ્રેમ ભગવાન ઉત્પન્ન કરે છે. ભગવાનને હસવાનું આ કારણ છે. કેમ હસે છે ભગવાન? તો આ કારણ છે. મુખ મધુરું હરિ મલકાવે, હેત ઉપજાવે ભારી. હવે આટલું હેત ઉપજ્યું તો પરિણામ શું આવ્યું? તો જીવન પ્રાણ સાંઈ બાપા કે છે મુખ મધુરું જોઈ માયા તારી લાગી.
મને તમારા સિવાય કોઈમાં ઇન્ટરેસ્ટ જ ના રહ્યો. હે ભગવાન, મને તમારામાં, તમારા સિવાય માત્ર તમારામાં જ ઇન્ટરેસ્ટ છે, તમારા સિવાય બીજા કોઈમાં મને રસ નથી. આવી મારી જે પરિસ્થિતિ થઈ એનું કારણ છે મુખ મધુરું જોઈ માયા તારી લાગી. તમે જુઓ, જીવન પ્રાણ સાંઈ બાપા આગળ કહે છે કે ભાઈ આવું ભગવાનનું મુખારવિંદ એને જોઈ શું થાય છે ભાઈ? મંગલ કર તવ વદન વિલોકી, સુખમાં ડૂબે મુક્ત ત્રિલોકી. ભગવાનનું આવું જબરજસ્ત મુખારવિંદ જોઈ એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્ત ત્રણેય પ્રકારના મુક્તો ભગવાનની મૂર્તિના સુખમાં ડૂબી ગયા. આવું ભગવાનનું મુખારવિંદ છે ભાઈ, જુઓ. અને એવા મુખ કમળ પર વારી, ભગવાન જેમ નાસિકાનું રૂપ જોઈને જાઉં વારી, એમ મુખ કમળ ઉપર પણ સાંઈ બાપા કે હું વારી જાઉં છું. આવું ભગવાનનું મુખારવિંદ. ત્યાર પછી આવે છે મુછરેખ. કેવી છે ભાઈ? મુછરેખા ઉપડતી રાજે, અને મુછરેખા જોઈ માયા મારી ભાગી. ભગવાનની મૂર્તિનું અવલોકન કરવાથી બે પરિણામ આવ્યા. માયા તારી લાગી, માયા મારી ભાગી. આ સાંઈ બાપા કે મારી આ પરિસ્થિતિ થઈ. અને આપણી શું પરિસ્થિતિ થઈ? માયા મારી લાગી અને ભગવાન તારી માયા ભાગી. આપણી આ દશા છે. જુઓ ભાઈ, આપણી શું દશા છે? આખી વિપરીત પરિસ્થિતિ. બરોબર ને અમૃતભાઈ? આપણી શું સ્થિતિ છે? માયા મારી લાગી, માયા તારી ભાગી. જ્યારે સાંઈ બાપાનું કામ જરાક આટલું જ. ઘણા કે સાંઈ બાપાઓને આપણામાં શું ફેર? આટલો જ ફેર, બહુ જાજો ફેર નથી. આપણું ખાતું કેવું છે? માયા મારી લાગી, માયા તારી ભાગી. અને સાંઈ બાપાનું કામકાજ કેવું છે? માયા તારી લાગી, માયા મારી ભાગી. બસ આટલો જ ફેર છે. સહેજ કન્વર્ટ કરી નાખો એટલે આપણું જીવન પણ સાંઈ બાપાના જેવું થાય. પણ એ જે પલટો લાવો ને, આખી રોટલી ઉથલાવી, એના માટે કુશળતા જોઈએ. કાઠું કામ છે હો ભાઈ, જીવ ના ચાલે ભાઈ. હાલો આટલું બધું. મુછરેખા જોઈ માયા મારી ભાગી. આવી ભગવાનની મુછરેખા. ત્યાર પછી શું આવે છે? મુખડું ને મુછરેખ અધર. ભગવાનના અધર, હોઠ કેવા છે? અધર રાતે ચોળ. લિપસ્ટિક નથી લગાવ્યું ભગવાને. હા, એકદમ લાલ કલરના. ભગવાનની મૂર્તિમાં કલરો કેટલા છે બોલો ભાઈ? એક તો ભગવાનની મૂર્તિ શ્વેત છે, ઘનશ્યામ છે, પણ અતિશ્વેત તેજે કરીને શ્વેત જણાય છે. મધ્યના 13માં કહ્યું. એટલે શ્વેત કલર છે. મસ્તકનો કલર, કેશનો કલર કાળો છે. તિલક અને ચાંદલો લાલ અને પીળો. અધર રાતા. પછી નખ છે એ રક્ત છે ભગવાનના. 4 કલર છે: સફેદ, કાળો, લાલ અને પીળો. 4 કલર છે. બરોબર? કંઠીનો કલર જે હોય તે. પર્સનલી આ 4 કલર ભગવાનની મૂર્તિમાં જોવા મળે છે. અધર રાતે ચોળ. આવા ભગવાનના અધર, ભગવાનના હોઠ છે. અધર જોઈ દાઢીથી દ્રષ્ટિ ઠરે. ભગવાનનું આખું મુખારવિંદ ભેગું જોવું હોય ને, ભેગું, તો એના માટેનો સારામાં સારો પોઈન્ટ કયો છે? દાઢી. દાઢીથી દ્રષ્ટિ ઠરે. બધે ફરતો ફરતો સાંઈ બાપા કે મુખારવિંદમાં ફરતો ફરતો આવ્યો અને મારી નજર ક્યાં અટકી? જો બધું બાપાએ બધું લખ્યું છે. દાઢીથી દ્રષ્ટિ ઠરી, દ્રષ્ટિ ઠરે. ભગવાનનું આખું મુખારવિંદ, ભગવાનનું મસ્તક, કેશ, ભાલ, કર્ણ, ભ્રકુટી, નેત્ર, નાસિકા, તિલ, કપોળ, ગાલ, મૂછરેખા, પછી ભગવાનના હોઠ, દાઢી, ચીબુક, આ બધું જો એકી અંગાતે બધું કેમેરામાં ફોકસ કરવું હોય ભેગું, તો એના માટેનું સારામાં સારું ફોકસ કરવાનું સ્થાન કયું છે? તો જોજો, હમણાં પોળે પ્રભુ જોજો તમે, ભગવાનની દાઢી આમું જોશો ને એટલે આખું મુખારવિંદ ભગવાનનું એકદમ દેખાશે. એ પણ સાંઈ બાપાએ આપણને હિન્ટ આપી છે. દાઢીથી દ્રષ્ટિ ઠરે. ચીબુક એ ભાગ આખો.
કેવી છે ભગવાનની ચીબુક? દિવ્ય ચીબુક. હે, ચીબુક ચોરે ચિત્ત, ચિત્ત હરાય ચીબુકથી. તમે જુઓ ભાઈ, લખ્યું છે ને બધું એ. દિવ્ય ચીબુક કંઠ મનોહર લખ્યું છે ને ભાઈ. ચીબુક ચોરે ચિત્ત, ચિત્ત હરાય ચીબુકથી. આ પ્રમાણે ભગવાનના આખા મુખારવિંદની આજે કથા થઈ ગઈ. હે, કેસથી માંડી દાઢી સુધી. હવે ભગવાનના હૃદય કમળની, હસ્તકમળની, નાભી કમળની કથા કરવાની નથી. તૈયારી થઈ નથી. જેટલી તૈયારી થઈ એટલી કરી. હવે આગળ જ્યાં તૈયારી થશે ત્યાં આ લોન્ચ કરવામાં આવશે. બરોબર? આટલાથી સંતોષ માની લો ભાઈ, કળીવાળા તમે બધા. ગઈકાલે આપણે જોયું ભગવાનની મૂર્તિ અંગોઅંગ કેવી છે, રોમે રોમ કેવી છે, અને નખથી શિખા પર્યંત કેવી છે. આજે આપણે ભગવાનના મુખ કમળની કથા કરી. બરોબર? અને આપણે બધાએ સાંભળી. કરનારે કરીને તમે બધાએ સાંભળી એમ નહીં, કરનારાએ પણ સાંભળી. આપણે બધાએ મૂર્તિમાં રહી, મૂર્તિનું અનુસંધાન રાખી અને આ બધી કથા સાંભળી. બોલો, હવે તમને પ્રશ્ન પૂછીએ છીએ કે જેણે જેણે આખી કથાનું દરમિયાન ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યું એને માનસિક અનુભવ કેવો થયો? બોલો, મજા આવી ને ભાઈ? સુખ ક્યાં છે ભાઈ? મહારાજની મૂર્તિમાં છે, એટલું સમજી લેજો ભાઈ. આપણા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ભુજમાં અભ્યાસ કર્યા પછી થોડો સમય કચ્છમાં લાગે ધમડકા ગામે એક સંગીતના બહુ મોટા આચાર્ય હતા. વિજય કુશળ ભટ્ટાચાર્યનું નામ હતું. નામ વિજય કુશળ ભટ્ટાચાર્ય. કદાચ એમની અટક હશે અથવા તો એમને કોઈ એવી સંગીતમાં ડિગ્રી મળી હશે. બ્રહ્મભટ્ટ નહીં હો, ભટ્ટાચાર્ય, સંગીત વિશારદ. એટલે વિજય કુશળ ભટ્ટાચાર્ય, એની જોડે બ્રહ્માનંદ સ્વામી શીખ્યા. હવે વિચાર કરો કે ભુજની પિંગળ શાળામાં અભ્યાસ કર્યા પછી પણ વિજય કુશળ ભટ્ટાચાર્યમાં એવું શું વિશેષ હતું કે બ્રહ્માનંદ સ્વામી જેવા કવિ એમની જોડે ભણવા રોકાયા? આપણને પ્રશ્ન થવો જોઈએ, એવું તે શું એમાં વિશેષ હતું એની જોડે ભણ્યા, પાછા ઘણા મહિના સુધી રહ્યા. વિજય કુશળ ભટ્ટાચાર્ય એટલા બધા સંગીતમાં કુશળ હતા કે બોલતા નહોતા. બોલવાનું નહીં. તંબુરાનો તાર ખખડાવે ને, ચંદ્રકાંતભાઈ બોલવાનું નહીં, આવો, તંબુરાના તાર રીતે ખખડાવે કે તમને બધાને એમ લાગે કે તંબુરાના તાર શું બોલ્યા? આવો ચંદ્રકાંતભાઈ, જય સ્વામિનારાયણ, કેમ આવ્યા, શું કામ છે? તારથી જ વાત કરવાની, બોલવાનું નહીં. અને તારમાંથી એવો અવાજ નીકળે કે જાણે કે વ્યક્તિ પોતે બોલતી હોય. બોલો, આવા સંગીતકાર હતા. બ્રહ્માંડ છે કે આ તો હારું મારું કામકાજ જોરદાર છે, કે હાઈફાઈ છે, કે ટેકનોલોજી બહુ જોરદાર છે, ચલો આપણે શીખીએ. શીખ્યા, ઘણા મહિના સુધી રહ્યા. પછી જ્યારે બ્રહ્માંડ સ્વામીનું ભણવાનું પૂરું થયું ને ત્યારે એમણે છેલ્લા બોલે શિક્ષર મારી. કોણે? વિજય કુશળ ભટ્ટાચાર્યએ. એમણે કીધું, બ્રહ્માનંદ સ્વામી, લાડુદાન કવિ નામ હતું એ વખતે, લાડુદાન, તમે જિંદગીમાં ગમે તેટલી મહેનત કરશો પણ આપણને જે આવડે છે ને એના કરતાં નહીં આવડતી વસ્તુનું લિસ્ટ હંમેશા નાનું કે મોટું રહેવાનું. ભાઈ, મને આટલું આવડે છે એનું લિસ્ટ કરો, મને નથી આવડતું એનું લિસ્ટ કરો, પેલું લિસ્ટ મોટું જ રહેવાનું. આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં આપણે નથી જાણતા એનું લિસ્ટ પણ મોટું રહેવાનું. આપણે જેટલું જોયું છે અને સાંભળ્યું છે એના કરતાં નથી જોયું, નથી સાંભળ્યું એનું લિસ્ટ હંમેશા લાંબુ રહેવાનું. આપણે જેટલું ખાધું છે એના કરતાં જે વસ્તુઓ નથી ખાધી, અત્યારે નીકળે મેક્સિકન ને ઇટાલિયન ને મંચુરિયન ને કેવું નીકળે છે ભાઈ, નવું નવું નીકળે છે, લિસ્ટ કરો, બધું લાંબુ થાય ભાઈ. આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં નથી જાણતા એ લિસ્ટ હંમેશા લાંબુ રહેવાનું. માણસના જીવનમાં 64 કળાઓ કહેવામાં આવેલી છે ભાઈ. 64 કળા, આવડત, બધી આવડતો ભેગી કરો ને 64 આવડતમાં એનો સમાવેશ થાય. હે લાડુદાન, 64 કળાઓ શીખ્યા પછી પણ એક કળા જો તમે સિદ્ધ નહીં કરો ને તો 64 કળાઓ નકામી છે. અને કદાચ 64માંથી એકેય કળા સિદ્ધ નહીં કરો
અને એક કળા સિદ્ધ કરશો ને તો તમારી 64 કળાઓ સિદ્ધ જ છે. બ્રહ્માંસાઈને થયું કે ગુરુજી આવી કઈ વસ્તુ છે કે? ત્યારે વિજય કુશળ ભટ્ટાચાર્ય એટલું જ કહ્યું, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સૌથી મોટામાં મોટી જીવનની કળા કહેવામાં આવેલી છે. ખ્યાલ આવ્યો ભાઈ? આ સમજી લેજો. જેવું ભગવાનમાં સુખ છે એવું બીજે સુખ નથી. જેવો ભગવાનમાં આનંદ છે એવો બીજો આનંદ નથી. અને દુનિયામાં જે કાંઈ પણ સુખ ને આનંદ દેખાય છે એ ભગવાને પોતાના સુખ અને આનંદમાંથી કિંચિત આનંદનો છાંટો આ લોકનું બધું સુખ ભેગું કરો. કેટલું સુખ છે ખબર છે? અક્ષરધામમાંથી મચ્છરે પેશાબ કર્યો ભાઈ. હવે મચ્છર કેવડું, હે? મચ્છરની કિડનીઓ કેવડી, અને એમાંથી નીકળતો પેશાબ કેટલો ભાઈ? મચ્છરે પેશાબ કર્યો એમાંથી કરોડો છાંટા થયા. શું થયું ભાઈ? કરોડો છાંટા. મુકેશ, મચ્છરના પેશાબમાંથી કરોડો છાંટા થયા. કરોડ નહીં, કરોડો છાંટા થયા. અને એમાંથી એક છાંટાનો કરોડમો ભાગ આ પૃથ્વી ઉપર પડ્યો. અને એમાંથી આપણે દુનિયામાં બધું જેટલું જોવાનું છે, સ્ત્રી સંબંધી, ધન સંબંધી, આંખ સંબંધી, ખાવા સંબંધી, સ્પર્શ સંબંધી જેટલું સુખ છે ને, આ મચ્છરિયાના પેશાબના 1 કરોડમાં ભાગમાંથી આખી દુનિયા અત્યારે એના માટે લડી મરે છે ભાઈ. એ હિસાબે વિચારો મહારાજની મૂર્તિમાં સુખ કેટલું હશે ભાઈ. હે? તો આજે આપણે મુખકમળની કથા થઈ. ભગવાનનું મુખારવિંદ આવું છે. ભગવાનનું મુખારવિંદ આપણે હૃદયમાં ધારી અને આપણે ભગવાનને ખૂબ ખૂબ રાજી કરીએ. અને સાંઈ બાપા આપણા પાસે જે કરાવવા માગે છે એ પ્રયોજનને સિદ્ધ કરવામાં આપણે ગુરુદેવને યત્કિંચિત સાહ સહકાર આપીએ એવી દિવ્ય બળબુદ્ધિ શક્તિ ભગવાન આપણને આપે એટલી પ્રાર્થના કરી. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની મહારાજની જય. સજાન સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુઓ શ્રી જય. સ્વામિનારાયણ આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન સનાતન સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન જીવન સ્વામી બાપ